ગોલ્ડન ગ્રામરનો રૂલ તે જ જોઈએ. જ્યારે પણ કલેક્ટિવ નાઉન્સ હોય ત્યારે વર્બ છે એ શું લખીએ એ આપણે આજે જોઈએ. કલેક્ટિવ નાઉન્સની સાથે એકવચન કે બહુવચન બંને પણ વર્બ આવી શકે છે, બરાબર. જેમ કે જ્યુરી છે, કમિટી છે, આ બધાને શું કહેવાય તો કે કલેક્ટિવ નાઉન્સ કહેવાય. તો હવેના મિનિંગ પ્રમાણે સિંગ્યુલર ઓર પ્લુરલ બેઝ ઓન મિનિંગ એટલે કે સેન્ટેન્સના મિનિંગ પ્રમાણે તમારે એકવચન વર્બ લખવો કે બહુવચન એ તમારે જોવું પડે. જો શું કીધું છે કે ઇફ એક્ટિંગ એઝ વન યુનિટ એટલે કે આ જે કમિટી છે, કોઈ જ્યુરી છે, એ જે નિયમ બનાવે છે કે કોઈ નિર્ણય આપે છે તો એ એક સરખો બધાનો છે નિર્ણય કે નહીં આ વસ્તુ કરવી જ છે, બધા એક મતે સહેમત છે, ત્યારે જે વર્બ આવશે એ સિંગ્યુલર એટલે કે એક વચન આવશે. ઓકે. અને ઇફ શોઈંગ ડિસએગ્રીમેન્ટ એટલે કે કોઈ નિર્ણય લે છે એમાં ડિસએગ્રીમેન્ટ છે એટલે કે બધા અલગ અલગ મત આપે છે, ત્યારે છે વર્બ આવશે એ શું આવશે? પ્લુરલ આવશે એટલે કે બહુવચન વાળું આવશે. ઓકે. સેન્ટેન્સ ઉપરથી જોઈએ કે ધ જ્યુરી ઇઝ ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન. એના ઓપિનિયનથી અલગ અલગ છે, ડિવાઇડ થઈ ગયું છે એટલે કે ડિસએગ્રીમેન્ટ છે. તો આપણું વર્બ છે એ શું આવશે તો કે બહુવચન વાળું આવશે એટલે કે ઇઝ નહીં આવે, શું આવશે અહીંયા? આર આવશે. બીજું સેન્ટેન્સ જોઈએ કે ધ કમિટી વોઝ ડિવાઇડેડ ઇન ધેર વ્યૂઝ એન્ડ ફેલ ટુ અરાઇવ એટ અ કોમન ડિસિઝન. તમે જુઓ એને શું કીધું છે? ડિવાઇડેડ ઇન ધેર વ્યૂઝ. એનું જે વ્યૂઝ છે એમાં એ શું થઈ ગયા છે? ડિવાઇડ થઈ ગયા છે. એટલે કે આપણું વર્બ શું આવશે તો કે બહુવચન વાળું. વોઝ ની બદલે શું આપણે લખવું પડશે તો કે વેર લખવું પડશે. એટલે તમારે આ રૂલમાં શું કહેવા માંગે છે કે તમારે સેન્ટેન્સ ઉપરથી એનો મિનિંગ કાઢી અને તમારે જોવું પડશે કે એકવચન વર્બ આવશે કે બહુવચન વાળું વર્બ આવશે. કમિટી, જ્યુરી એ બધા કલેક્ટિવ નાઉન્સ છે. એ એક મતે સહેમત હોય તો એકવચન, પણ ડિસએગ્રીમેન્ટ હોય તો